गतार्थ को कृतार्थ करती है, श्रांत को शांत करती है और संसारी को कंसारिका करती है. संसारी ने कंसारी ना करे. કંસારી કોણ? હવે આપણે બધા સંસારીઓ છીએ ને, આપણને કંસાર ખબર છે. હે, આપણને કંસાર ખબર છે. એવો ખાધો કે હજી પચ્યો નથી. હે, પચ્યો નથી, અપચો થઈ ગયો જીવનમાં. તો આપણે સંસારીઓ છીએ, આપણને કંસારની ખબર હોય, પણ અહીંયા શાસ્ત્રકાર કહે છે સંસારીને કંસારી કરી દે. कंसारिया ने कंस और अरी माने शत्रु. जो कंस का शत्रु है वो कौन? जो कंस का वध करता है वो कौन? श्री कृष्ण परमात्मा. तो संसारी ने कंसारी ना करे, એટલે કે સંસારી ને જે શ્રી કૃષ્ણ ના કરે એ આ હરિકથા. મારીને તમારી અંદર વિશ્વાસ જન્માવે, આસ્થા જન્માવે એ કથા. જોજો હો, વિશ્વાસના અલગ અલગ રૂપ હોય. બહુ ધ્યાનથી સાંભળજો. હું મારી અલ્પ આયુ, અલ્પ સમજણ અને અલ્પ બુદ્ધિ પ્રમાણે હું જે ગુરુ પ્રસાદ જે પામી છું એ જ પ્રસાદ હું તમને વેચું છું. અને ભાગવતજી જે સુજાડે એ તમારી સમક્ષ વહેંચું છું. વિશ્વાસ જન્માવે મારીને તમારી અંદર કથા. વિશ્વાસના અલગ અલગ રૂપો હોય. અને સાચું કહું, આપણે અત્યારે જીવી રહ્યા છીએ ને એનું એકમાત્ર કારણ છે વિશ્વાસ. આપણા જીવનમાંથી વિશ્વાસ ચાલ્યો જાય ને એટલે આપણું જીવન ઝેર જેવું થઈ જાય. હું તમને ઉદાહરણ આપું. 3 પ્રકારના વિશ્વાસ હોય, અલગ અલગ રૂપ હોય. પહેલો વિશ્વાસ આપણો આપણી જાત ઉપર. પહેલો વિશ્વાસ આપણા પોતાના ઉપર. બીજો વિશ્વાસ આપણા લોકો ઉપર. સમજો, વિશ્વાસના ઘણા રૂપો હોય. અને આ ન હોય ને, જીવનમાં ભરોસો ન હોય, વિશ્વાસ ન હોય ને, તો કાંઈ કામ પાર ન પડી શકે. પહેલો વિશ્વાસ આપણો પોતાના ઉપર. રાજુભાઈ કહેતા હતા ને, ભગવાન બસ મારી પાસેથી કાંઈ ખોટું ન કરાવડાવે, એટલું વિશ્વાસ સાથે કે ભગવાન મારી પાસેથી હંમેશા સાચું. તો ये क्या है? मेरा अपने आप पर विश्वास. तो मेरा अपने आप पर विश्वास, मेरा अपनों पर विश्वास. એમને કીધું ને, મારી ટીમ, મારા ભાગીદારો, મારા સાથીઓ, તો ये भी जरूरी है. अपने ऊपर विश्वास, अपनों के ऊपर विश्वास और तीसरा विश्वास भगवान के ऊपर विश्वास. આ 3 વિશ્વાસ હોય ને એટલે જીવનના તમામ યુદ્ધો, તમામ સંઘર્ષમાં હું ને તમે લડી શકીએ. જો આપણા જીવનમાં 3 વિશ્વાસ હોય. પહેલો વિશ્વાસ આપણો આપણી જાત ઉપર, બીજો વિશ્વાસ આપણો આપણા લોકો ઉપર, અને ત્રીજો વિશ્વાસ આપણો ભગવાન ઉપર. અને આમાંથી એકેય ન હોય ને એટલે આપણા જીવનમાં શાંતિ ન રહે. સમજો, આમાંથી એક પણ ન હોય ને એટલે આપણા જીવનમાં શાંતિ ન રહે. જે માણસનો પોતાના ઉપર જ વિશ્વાસ ન હોય એનાથી તો કાંઈ ભૂંગળું ભાંગે નહીં. ઉસસે ક્યાં હોગા? જે માણસને પોતાનામાં જ દમ નથી, પોતાનામાં જ વિશ્વાસ નથી, એના ઉસસે ક્યાં હોગા? તો એ તો બહુ સમજાય એવું છે. પણ આપણને આપણા લોકો ઉપર વિશ્વાસ ન હોય તો જીવન ઝેર જેવું થઈ જાય. તમે છે ને શાંતિથી જમીએ ન શકો. જો તમને તમારા લોકો ઉપર વિશ્વાસ ન હોય ને તો તમે શાંતિથી જમીએ ન શકો. જમતા એમ થાય, અરે આમાં કોઈ કાંઈ ભેળવી નહીં નાખ્યું હોય ને, આમાં કોઈ કાંઈક ભેળવી નહીં નાખ્યું હોય ને, શંકા. વિશ્વાસ નહીં હે. આપ તમે ઘરે શાંતિથી શું કામ જમી શકો છો? કારણ કે તમને તમારી ઘરવાળી ઉપર વિશ્વાસ છે કે મારા સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખીને એને મારા માટે રસોઈ બનાવી હશે. પવિત્રતાનું, ચોખ્ખાઈનું બધું ધ્યાન રાખીને, સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને એને રસોઈ બનાવી હશે, તો તમે જમી શકો ને. હા, શંકા જોઈએ, કોઈના ઉપર વિશ્વાસ જ ન હોય તો એ માણસ શાંતિથી જમીએ ન શકે. ઘણા મોટા લોકો એવા હોય, જમતા પહેલા એને એમ જ થાય, આમાં કાંઈક ભેળવી નહીં નાખ્યું હોય, એ શાંતિથી જમી ન શકે.
હું ને તમે હવાઈ જહાજની યાત્રા કરીએ, ટ્રેનની યાત્રા કરીએ, ગાડીમાં આપણે કોઈ ડ્રાઈવર હોય એની પાછળ સીટમાં બેસીને સૂઈ જઈએ. શું કામ? કારણ કે આપણને ભરોસો છે કે હું જે પ્લેનમાં, જે હવાઈ જહાજમાં અમે બેઠા છીએ, એનો જે સુકાની છે, એનો જે કપ્તાન છે, એનો જે પાયલટ છે, એને એની જોબ ખબર છે, એને આ વિમાનનું શાસ્ત્ર ભણેલું છે, એને એનું આ કામ કરતા આવડે છે. આપણને એના ઉપર ભરોસો હોય ને તો આપણે 3 કલાક આરામથી પ્લેનમાં બેસીને સૂઈને જઈ શકીએ. શું કામ? કારણ કે ભરોસો છે. विश्वास हमारा अपने ऊपर, विश्वास हमारा अपनों के ऊपर, और तीसरा विश्वास भगवान ऊपर. કે જ્યારે જ્યારે જીવનમાં એવી સમસ્યા આવી જાય કે આગળ રસ્તો શું છે એ દેખાય નહીં, આપણે બધાએ આ જીવનમાં ક્યારેક ને ક્યારેક અનુભવ કર્યું હોય. જીવનમાં નિરાશા વ્યાપી જાય, ખભા ઢળી જાય, ઉત્સાહ જીવનમાંથી ચાલ્યો જાય અને એમ થાય કે હવે જીવનમાં આગળ શું થશે, હવે જીવનમાં કાંઈ રસ્તો દેખાતો નથી. અને ત્યારે એવી પરિસ્થિતિમાં આપણે આપણી જાતને જોઈએ કે આગળ જવાનો કોઈ રસ્તો દેખાતો નથી, અંધકાર અંધકાર એ જ બધું દેખાય. અને ત્યારે જો ભગવાન ઉપર ભરોસો હોય કે અત્યાર સુધી ભગવાન મારું ગાડું હાંકતો આવ્યો છે અને મારા રસ્તા કરતો આવ્યો છે, તો ભગવાન મારા માટે આગળ પણ રસ્તા કરતો આવશે, કરતો આવશે, કરતો આવશે. જો મારા સત્કર્મની મૂડી મારા હાથમાં હશે તો મારો હરી મારું ગાડું હાંકશે અને મને સાચી જગ્યાએ લઈ જશે, મને રસ્તો બતાવશે. એવો પરમાત્મા ઉપર વિશ્વાસ, ઈશ્વર ઉપર વિશ્વાસ એ જીવનની બહુ મોટી મિલકત છે. ભરોસો, આસ્થા, વિશ્વાસ આ છે ને જીવનની બહુ મોટી મિલકત છે. અને જેના જીવનમાં ભરોસો નથી ને એના જીવનમાં અશાંતિ છે. અને અશાંતસ્ય કુતઃ સુખમ, ભગવાને કીધું છે અશાંતસ્ય કુતઃ સુખમ. ગીતાજીમાં ભગવાને કીધું અશાંત માણસ હોય ને એ સુખી ન થઈ શકે. અને શાંતિ માટે જરૂરી છે વિશ્વાસ. આ હરિકથા આપણી અંદર આ ત્રણેય પ્રકારના વિશ્વાસ જન્માવે, આપણો આપણી જાત ઉપર, આપણા લોકો ઉપર અને ભગવાન ઉપર. ભાગવતજીની શરૂઆત થાય એ પહેલા ભાગવતજીનું મહાત્મ્યનું દર્શન કરવાનું હોય. કોઈ પણ ગ્રંથ તમે એનું અધ્યયન કરો, અભ્યાસ કરવાના હો કે કથા શ્રવણ કરતા હોઈએ ત્યારે શાસ્ત્રકાર એવો આગ્રહ રાખે છે. કથાનો પ્રોટોકોલ હોય ને, દરેક સમારંભનો એક પ્રોટોકોલ હોય, આચાર સંહિતા હોય. કોઈ રાષ્ટ્રપતિનો કાર્યક્રમ હોય, રાષ્ટ્ર પ્રમુખનો કાર્યક્રમ હોય તો એ કાર્યક્રમનો એક પ્રોટોકોલ હોય, પ્રોટોકોલ જાળવવાનો હોય. તો આજે ભાગવત કથા 7 દિવસીય છે, એનો પણ એક પ્રોટોકોલ નિશ્ચિત છે, એની એક આચાર સંહિતા છે. અને એ પ્રોટોકોલમાં સૌથી પહેલો કીધું કે કોઈ પણ કથા હોય, રામકથા હોય, શિવ કથા હોય, કૃષ્ણ કથા, ગમે તેનો અભ્યાસ કરો, ગીતાજીનો પાઠ કરો, અભ્યાસ કરો. શાસ્ત્રકાર આગ્રહ રાખે છે કે સૌથી પહેલા એના મહાત્મયનું દર્શન કરવું અને પછી જ કથા શરૂ કરવી. મહાત્મય કે કથા સાંભળવાથી લાભ શું થાય, વોટ્સ ઇન ઇટ ફોર મી. ચલો 7 દિવસનો માંડવો બાંધી નાખ્યો, અમે 4 કલાક 5 કલાક અહીંયા બેસવાય તૈયાર છીએ, એ બધુંય બરાબર, પણ પહેલા તો કયો આનાથી મળશે શું? લાલો લાભ વગર લોટે નહીં. મળશે શું? વોટ્સ ઇન ઇટ ફોર મી, આમાં છે શું મારા માટે? તો 12 અધ્યાયમાં ભાગવતજીના મહાત્મ્યની કથા કીધી છે. ભાગવતના મહાત્મ્યની કથા પદ્મ પુરાણમાંથી મળે છે. ભાગવતના મહાત્મ્યની કથા ભાગવતમાં નથી, ન જ હોય ને, કારણ કે પોતાના મોઢે પોતાના વખાણ કરે, અપને મુંહ મિયા મીઠું. જો વ્યક્તિ સ્વયં अपने मुख से अपनी प्रशंसा करता है, એની કિંમત ઘટવા માંડે.
તો ભાગવતજીનું મહાત્મય, ભાગવતજીના વખાણ ભાગવતમાં નથી. એ એક અન્ય પુરાણ, પદ્મ પુરાણ, એમાંથી 12 અધ્યાયમાં ભાગવતના મહાત્મયની કથા છે.